કચ્છ આવતીકાલથી 7 મે સુધી રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી કરાઈ। સૌરાષ્ટ્ર કચ્છમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદની આગાહી કરાઈ છે। હવામાન વિભાગના મતે રાજસ્થાન તરફથી સાયક્લોનિક સર્ક્યુલેશન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે વરસાદ પડશે। માછીમારોને પણ દરિયો ન ખેડવા સૂચના આપી દેવામાં આવી છે। ગુરુવારે રાજકોટ સૌથી ગરમ શહેર રહ્યું હતું। રાજકોટમાં 43.6 ડિગ્રી તાપમાન નોંધાયું તો આ તરફ અમદાવાદમાં પણ 43.5 ડિગ્રી તાપમાન નોંધાયું છે। એક તરફ ગુજરાતવાસીઓ કાળઝાળ ગરમી સહન કરી રહ્યા છે, અગન વર્ષાનો સામનો કરી રહ્યા છે, તો બીજી તરફ હવામાન વિભાગે કમોસમી વરસાદની આગાહી કરી છે અને આ કાળઝાળ ગરમી વચ્ચે જ હવે કાલથી માવઠાનું સંકટ ઘેરાયું છે। આવતીકાલથી જ 7 મે સુધી કમોસમી વરસાદ ખાબકી શકે છે, જેને લઈ ખેડૂતોને પણ સૂચના આપી દેવામાં આવી છે। ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છના ખેડૂતો કે જેઓને પાકને સાચવીને મૂકી દેવા માટે કહેવામાં આવ્યું છે, તો આ તરફ કમોસમી વરસાદને કારણે પાકમાં કોઈ જીવાત ન પડી જાય તેને લઈ પણ ખેડૂતોને સૂચના રાખવા માટે સૂચના આપી દેવામાં આવી છે। તો દક્ષિણ ગુજરાતના જે માછીમારો છે, દક્ષિણ ગુજરાતના માછીમારોને દરિયો ન ખેડવા પણ કહેવામાં આવ્યું।